મહેસાણાના વિસનગરના તરફ યાત્રા ધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામનું પરિભ્રમણ કરી આજે બુધવારના રોજ દિયોદર ખાતે શિવયાત્રા આવી પહોંચી અને દિયોદરના વિવિધ રાજમાર્ગો પર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું, જેમાં હજારો માનવ મહેરામણ શિવલિંગના દર્શનાર્થે ઉમટ્યું હતું। વાણીનાથ ધામ અખાડા તરફના પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુના અધ્યક્ષ સ્થાને દિયોદરના ભડકાસર ગામેથી શિવયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવી હતી, જ્યાં દિયોદર ખાતે આવી પહોંચી દિયોદરના રાજમાર્ગો પર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું, જેમાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઠેર ઠેર જગ્યાએ શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ દિયોદરના શણાદર મિની અંબાજી ધામ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સર્વે સમાજના લોકો એક મંચ પર જોવા મળ્યા હતા। જોકે દિયોદર પંથકના દાનવીરોએ દાનની સરવણી પણ કરી હતી। શણાદર ખાતે ભક્તો દ્વારા મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી। મહત્વનું છે કે આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહામંત્રી મુકેશજી ઠાકોર, દિયોદર કોંગ્રેસના મહિલા પ્રમુખ ભાવનાબેન ઠાકોર, દિયોદર રબારી સમાજના આગેવાનો લોકો અને વિવિધ સમાજના આગેવાનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ બેઠક કડીસા।